હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણે જે ભરતી છે સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ તમારી રહેવાની છે। ઓકે, તો શેમાં ભરતી છે તો કે CISF બધાની ખ્યાલ જ છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ। ઓકે, CIFનું ફૂલ ફોર્મ છે। તો તેની અંદર હેડ કોન્સ્ટેબલ તરીકેની GDની ભરતી થવા જઈ રહી છે। GD એટલે કે જનરલ ડ્યુટી। ઓકે, તો આજની આપણી આ જે ભરતી છે CIFS હેડ કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી ભરતી 2025। ઓકે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટની આ જોબ રહેવાની છે સંપૂર્ણપણે, એટલે કાયમી જોબ રહેવાની છે તમારી, અને પે લેવલ પણ ખૂબ જ સારો રહેશે। પગારની વાત કરીએ તો 25,500 રૂપિયાથી તમારો પગાર સ્ટાર્ટ થાય છે। તમને જણાવી દઉં કે 25,500 તમારો સ્ટાર્ટિંગ પગાર છે, 25,500થી 81,000 સુધીનો તમારો આની અંદર પગાર રહેવાનો છે। ઓકે, લાયકાતની વાત કરીએ તો માત્ર ને માત્ર 12 પાસ જ છે। તો સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે, પગાર પણ ખૂબ જ સારો એવો આપે છે, અને કોન્સ્ટેબલની તમારી આ ભરતી છે, તો આનાથી વધારે તમારે શું જોઈએ છે। ઓકે, તો સંપૂર્ણ માહિતી ડિટેલ તમને આ વિડીયોની અંદર મળી જવાની છે, જેવી કે આના માટે તમારે એજ લિમિટેશન શું રહેશે, તમારી એપ્લિકેશન ફી શું ભરવાની રહેશે, તમારે આના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાની છે, ત્યારબાદ તેની જે સિલેક્શન પ્રોસેસ છે, ઓકે, જે સ્ટેપ બાય સ્ટેપ કે કઈ રીતે રહેવાનું છે, ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે કે લાસ્ટ ડેટ કઈ છે, ઓકે, કે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ ક્યારથી થાય છે, એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો વિડીયો સ્કીપ ના કરતા એન્ડ સુધી જોજો, જેથી કરીને તમને આ વિડીયોની અંદર ભરતીની અંદર કોઈ પણ જાતની ક્વેરી ના રહે મિત્રો। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે, અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ હંમેશા લાવતા જ રહ્યા છીએ। તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ અવશ્યથી કરી દેજો। ઓકે, તો આજની આપણે જે ભરતી છે પહેલાં આપણે બેઝિક માહિતી લઈશું, ત્યારબાદ આપણે જે સ્ટેપ બાય સ્ટેપ છે ત્યાંથી શરૂઆત કરી દઈશું। ઓકે, વાત કરીએ ભરતી વિશે, CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ કોન્સ્ટેબલ GD રિક્રુટમેન્ટ 2025। ઓકે, તો ભરતી સંસ્થા ઓર્ગેનાઇઝેશનની પહેલાં વાત કરીએ તો CISF એ બધાની ખ્યાલ જ છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ। ઓકે, પોસ્ટનું નામ શું છે એ પણ જાણી લઈએ તો હેડ કોન્સ્ટેબલ તમારી તરીકેની તમારે પોસ્ટ રહેવાની છે, જેની અંદર જનરલ ડ્યુટી એટલે કે GD તરીકેની તમારી આ પોસ્ટ રહેવાની છે। ઓકે, CISFની અંદર હેડ કોન્સ્ટેબલ GDની અંદર તમારી આ પોસ્ટ છે। ઓકે, ક્લિયર થઈ ગયું આટલું? તો ટોટલ પોસ્ટ કેટલી છે તો મલ્ટિપલ વેકન્સીઓ છે। ઓકે, ફૂલ ટાઈપ જોબ ટાઈપ શું રહેશે તો કે ફૂલ ટાઈમ તમારી આ નોકરી રહેવાની છે, કે જે તેના કલાક આવતા હોય એ તમારે નોકરી કરવાની રહેશે। ઓકે, અને એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન એપ્લાય કરવાનું છે, અને એપ્લાય કોણ કરી શકે છે તો ઓલ ઓવર ઇન્ડિયામાંની વેકન્સી છે, એટલે ઓલ ઓવર ઇન્ડિયામાંથી કોઈ પણ વ્યક્તિ એપ્લાય કરી શકે છે। ઓકે, તો ઓનલાઈન કઈ રીતે કરશો, કેટલી વેકન્સીઓ છે, સ્ટેટ વાઇઝ કેટલી વેકન્સીઓ છે, વિડીયો આપણે બનાવશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે। ઓકે, તો એના માટે શું કરશું કે જે ઓફિશિયલ PDF છે એ હું ગ્રુપમાં મોકલી દઉં છું પોસ્ટની સાથે, તો એ પણ તમે ત્યાં ગ્રુપમાં જોડાયા ના હોય તો જોડાઈ જજો, જેથી કરીને તમે એ PDF ફૂલ શાંતિથી પહેલાં વાંચી લેજો, જેથી તમને બધું ખ્યાલ આવી જાય। ઓકે, તો PDF ડાઉનલોડ કરી અને પહેલાં શાંતિથી વાંચી લેજો। ઓકે, તો વાત કરીએ એજ લિમિટેશનની। એજ લિમિટેશન એટલે કે ઉંમર મર્યાદા તમારી આની અંદર શું રહેવાની છે મિત્રો, તો મિનિમમ 21 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 23 વર્ષ। ઓકે, તો બધાને ખ્યાલ જ હશે સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે અને કોન્સ્ટેબલની છે। ઓકે, તો આની અંદર ઉંમર ખૂબ જ વધુ માયને રાખે છે। ઓકે, કારણ કે ઉંમર આની અંદર મર્યાદા ઓછી હોય છે, 21 થી 23 વર્ષની તમારી આની અંદર એજ લિમિટેશન જરૂરી છે, અને ગવર્મેન્ટની ભરતી છે એટલે ગવર્મેન્ટના જે નિયમ મુજબ જે OBCને 3 વર્ષ આપવામાં આવે છે, SC STને 5 વર્ષ અને PWDને 15 વર્ષ। ઓકે, બધાને ખ્યાલ જ હશે, તો એ ગવર્મેન્ટ જે નિયમ છે એ તમને આની અંદર મળી રહેવાનો છે, એટલે એના માટે બેસ્ટ બેનિફિટ છે। ઓકે, ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફી કોઈને પણ ભરવાની નથી, જનરલ, EWS, OBC, કોઈ SC ST કોઈ પણ કાસ્ટ હોય કોઈને પણ એપ્લિકેશન ફી ભરવાની નથી, એટલે કે પરીક્ષા ફી તમારે આની અંદર કોઈ પણ જાતની ભરવાની નથી। ઓકે, નીલ રહેવાની છે। પગારની વાત કરીએ, સેલેરી તમારે શું રહેશે તો 25,500થી સ્ટાર્ટ થાય છે, અને 81,100 રૂપિયા સુધીનો તમારો પે લેવલ 7 મુજબ તમારો આની અંદર પગાર રહેવાનો છે। ઓકે, ખૂબ જ સારી એવી ભરતી છે, પગાર પણ સારો એવો છે। ઓકે, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 પાસ તમારે આને માટે ફરજિયાત છે, પ્લસ એની સાથે સ્પોર્ટ સર્ટિફિકેટ છે। ઓકે, કારણ કે સ્પોર્ટ કોટાની આ વેકન્સી છે, એટલે 12 પાસ અને સ્પોર્ટ કોટામાંથી તમારે જે સર્ટિફિકેટ આવે છે એ આની માટે અનિવાર્ય છે મિત્રો। ઓકે, ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ કે સિલેક્શન પ્રોસેસ શું છે આની અંદર। ઓકે, તો ટોટલ 5 પાર્ટમાં તમારું સિલેક્શન થવાનું છે। પહેલું જે પોસ્ટ રહેશે, ઓકે સોરી, જે પહેલી તમારું ટેસ્ટ રહેશે તેનું નામ છે ટ્રાયલ ટેસ્ટ। ઓકે, તો પહેલાં તમારો એક પાર્ટ રહેશે ટ્રાયલ ટેસ્ટ તરીકેનો, ત્યારબાદ છે પ્રોફિશિયન્સી ટેસ્ટ તરીકેનો। ઓકે, ત્યારબાદ ત્રીજું છે PST એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, જે છાતી માપવામાં આવે છે, રનિંગ માપવામાં આવે છે, એ બધું આની અંદર આવી જશે।
ત્યારબાદ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ છે મેડિકલ એક્ઝામિનેશન. ઓકે, તો જ્યાં ટ્રાયલ ટેસ્ટ, પ્રોફિશન્સી ટેસ્ટ અને પીએસસી ટેસ્ટ છે, ઓકે, એના બધે વધુ ડિટેલમાં જણાવવા જઈશ. તો ખૂબ જ લાંબો વિડીયો થઈ જાય એવું છે મિત્રો, એથી કરીને તમે PDF ફૂલ વાંચી લેજો, ગ્રુપમાં મોકલી દઉં છું. ઓકે, એટલે તમને બધું ખ્યાલ આવી જશે. ઓકે, જેથી કરીને તમારો પણ ટાઈમ બગડે નહીં અને મારે એટલો વિડીયો ઓછો બનાવો. ઓકે, તો આ હતી સિલેક્શન પ્રોસેસ પ્રક્રિયા. આની અંદર તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લે કે કઈ તારીખે ફોર્મ ભરવાના ચાલુ થાય છે. ઓકે, તો ફોર્મ સ્ટાર્ટ અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો. 11 મેથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. અને લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 30 મે આની અંદર તમારી લાસ્ટ ડેટ રહેવાની છે. ઓકે, તો 11 થી 30 મે આની અંદર તમારી લાસ્ટ ડેટ રહેવાની છે. ખૂબ જ સારી એવી ભરતી છે. PDF સંપૂર્ણપણે શાંતિથી વાંચી લેજો પહેલાં, એટલે બધું જ ખ્યાલ તમને આવી જશે આની અંદર. ઓકે, તો આ અત્યારની આપણી આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. અને સાથે સાથે કોમેન્ટમાં એ પણ જણાવજો કે નવો વિડીયો 10 પાસ ઉપર, 12 પાસ ઉપર કે કઈ ભરતી ઉપર આપણે બનાવીએ. ઓકે, જેથી કરીને વિડીયો બનાવવાની ખ્યાલ પડે. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.